ફોટોગ્રાફ હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પરાઠાકોના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાલનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો. અત્યારમાં આપણે આવી જાય છે બ્રશ કરીને મોઢું ધોઈને દાંત કાઢીને ધોળામાં, બરોબર. તો અમારે માતાજી અત્યારમાં આવી ગયો છે કઈ હાવ નવરાયો. અમારે આ એક છે ને અમારા અને એકને છે ને એકની હારે જામે ને એકની હારે ન જામે. તો અત્યારે બધા જાગી ગયા છે ને આજે સીધું છે થોડુંક મોડું થયું. તો આજે છે સન્ડે, તો હવે બ્રશ કરવા બ્રશમાં આપણે નાસ્તો કરવા જવાનું. તો હાલો અત્યારે નાસ્તો કરીએ ને વાળ સુકાય ને પછી આમ મજા આવશે કે પલ્લેલા છે એટલે હજી તો પાસે નાવા જવાનું છે. માથું નહીં ધોવું પડે કા વેવી મુકુંડો એક ની મસ્કરી છે. તું રહી છે મોળાકત રહી છે. અરે તારે છે તો મોટી મોટી છોકરી મોળાકત રહી છે. તું રહી મોળાકત રહી તું તને આવડે કે છે મોળાકત રહેતા? ચાલો ઈ કોઈ તો મોળાકત રહે તો આપણે નાસ્તો કરીએ. આપણે ખાલી નાસ્તો તમારે રહેવાનું હોય, અમારે નહીં. આપણે નાસ્તો કરવા તમને કીધું અચ્છા રહી વાત તો ઠેપલા કરીને અડધા બળી જશે. પતિ પથારી લે છે એટલે મારા પપ્પા ગરિયા ફેરવે છે જામભાઈ. તો ગરિયા ફેરવે બધા. તો આપણે હાલો નાસ્તો કરીને પછી લાડ બધું કામ થાય પછી પૂરું નથી છે. સવારે પડી છે, શરૂઆત થઈ છે, પછી બાકી છે બધું, બરોબર. તો ચાલો નાસ્તો કરીને આવી ગયા છીએ. હવે નાસ્તો કરીને ચેન્જ કપડા ફ્રેશ થઈને પાછા આપણે આવી જશે ફરી વાર, તો બરોબર. તો અત્યારમાં ઘઉં સાફ કરતા હતા. તો અત્યારમાં અમારે એક આ ગઢીમાં આવી ગઈ, શેક આ આવી ગઈ, શેક સામે બેઠી છે. તો ઘઉં સાફ કરે છે. તો હા જો અહીંયા છે. તો અત્યારે શું કહેવાય કે બધા નવરા થઈ ગયા છે ને ઘઉં સાફ કરતા છે લગા. હેલો. તો શું કહેવાય થોડુંક આપણે કામ છે થોડુંક કામ કરીએ છીએ ડ્રમનું. તો એ કામ પતી જાય પછી આપણે કઈ પ્લાન ગોઠવ્યું છે ક્યાંક સાવ, બરોબર. તો તમને બધાને જો મજા જ આવશે આજે. મને મારા અંદર શું કેવું જો બધા જો તો હાલો હવે કામ ઉપર જવું છે મારે. હવે થોડુંક કામ છે એ પતાવી પછી આપણે બધા કન્ટિન્યુ મળવા. આપણે સીધા આવી ગયા છીએ જમી કરીને નાસ્તો કરીને ફટાફટ આપણે સાઈડ over. તો આપણે આપણું કામ થઈ ગયું છે કન્ટિન્યુ ચાલવાના, પૂરું હતું ને થવા એટલે ઓટોમેટિક થઈ ગયું છે. ખરાબ થઈ ગયું છે 4000 એક ખરાબ થઈ ગયું. અને પપ્પા કાકા અમારા સાઈડ ઉપર આવ્યા છે આજે, અમારે ભેળા છે આજે સ્ક્રૂ લેતા હતા. તો આને સ્ક્રૂ મારવા પડે, આમાં મને ઉડે નહીં એટલે પપ્પા હવે કાંઈ નથી. તો આ મારી દીધું છે આપણે નાનું સોજો કંઈ આવા એરિયામાં ગળી ગયા છે, બહુ અંદર છે. તો આવું સીટનું કામ કરવું હતું ને આપણું કામ થઈ ગયું સક્સેસ. તો સક્સેસ કર્યા બાદ હવે આપણે સક્સેસ કરવાનું છે બીજું કામ, બરાબર. તો હવે જવાનું કંઈક છે નાનકડું એવું ડોમ ને અમારા ભાઈ રગાભાઈ હોતન છે હારે. તો હવે બધું કામ પતાવી દીધું છે ને એને લીધું પેટડીનો સામાન વેડિંગ ને બધું. ને હું કહેતો વિડીયો ઉતારતો હતો ને બીજા બધા હું બેઠા છે, બધા મિટિંગો કરે છે સાઈડ ઉપરથી આવીને. હવે અત્યારે આપણે ઘરે આવીને જમી કાઢીને મસ્ત મજાના ફ્રેશ થઈને પાછા આવી જશે. કેમ કે હવે કંઈક અમારે દેવાંશી બેન ને બધા કંઈક રમકડા બનાવે છે. અને આ જો પૈણો પાથરો છે એ ભરવામાં આમ જો આમ જોવો જરાક આમ જો આ બધો વિડીયો ઉતારીને તું શું ખાસ આમ કીધો આમ જો પૈણો કર્યું છે બધું. તો ઉભેર તને બાને બોલાવું બધું રેણ ફોકે કર્યું છે બધું. અને શું કહેવાય કે આ બધું મિક્સર ને તો મિક્સર ને એટલા માટે કેટલું છે કે શું કહેવાય કે અમારે માતાજીનો ખીચડો ને લાપસી પ્રસાદી કરવાની છે, બરાબર. તો હવે બધા હવે પોતપોતાનું કામ કરે ને અત્યારે આપણે કામ આપણું પતાવ્યું ને હવે આપણે એક કામ છે થોડુંક બહાર તો પતાવતા કે આપણે ભાઈઓ ગયા છે શેરીને અમારે એક ગટર કરી છે ને ગાડી આપણે કાઢવાની છે બહાર ને બહાર કાઢીને થોડુંક કામ છે. તો એ કામ આપણે જવાનું છે પતાવીને જ છીએ ને બધાને ડ્રોપ કરવા એટલે કે મૂકવા જવાના છે બસ સ્ટેન્ડ, બરોબર. તો એને મૂકી આવી ને રસ્તો કેવો છે ને તમને હું બતાવું. આપણે હાવ બેકારમાં રસ્તો નહીં તો હાવ એટલે હાવ દઈને એવો બધું ભૂંગળું નાખ્યું. ભૂંગળાની સાઈડમાં છે તો બધું પાણી જાય છે. કોને ખબર. તો હાલો ગાપો તો મારી દીધો છે આપણે ગાડીને સાફ તો કરી. વરસાદની છે ને બગડી ગઈ છે, હવે સર્વિસ કરાવવા નાખવાની છે. તો આવ્યા છે તો બોલો
પાટી મોટી રીત ગટર ને એમાં જો આ બધું કેવું છે બધું મારે ગાડી કાઢવી છે આમાં રસ્તો થઈ જશે અત્યારે અને મારી રાહ જોઈને બેઠા છે આવડા તો હાલો ટ્રાય કરીએ આમાં ટ્રાય ટુ ટ્રાય જય બજરંગ બલી વિચારીએ હવે કેવું લાગે છે તો મારી દઈએ કૂકો છે ને કોશિશ કરી નાખે ને કામયાબ થઈ ગયા આપણે એવું થઈ ગયું અને એમાં ગારો ભરેલો તો વાંધો ને પાટિયા ને એવું બધું તો ઓલા બધા પાટિયા લઈને જાય તો હવે બધા એ જાય છે પાટિયા લઈને તો આપણે બધા મહેમાનને મૂકવા જવાના છે તો એને મૂકી બરોબર અને નીકળી તો ગઈ છે અને બધા કહે છે તું તો ભાઈ અઘરો ડ્રાઈવર છે ડ્રાઈવર તો મેં કીધું કાંઈ નથી મેં કીધું શીખવું શું મેં કીધું એ કહેતા કેમ કે ક્યાંથી કાઢી લીધી કે ગારો એ એટલો છે ને ગાડી ખૂતી જાય ગમે એની ગાડી હોય હવે અમારે બીજી ગાડીમાં સર્વિસ એમાં ઇકો છે બીજો ફોરવ્હીલ છે એ બધી ત્યાંથી હાલે ગાડી એટલે બેસી જાય ખૂતી જ જાય એની પાસે અને આપણે ફર્સ્ટ ટાઈમમાં નીકળી ગઈ અને તોય પાછા શું કે અત્યારે ટેમ્પા વાળો હતો ખેંચવી તો ગાડી ખેંચાય જાય બેસી ગઈ હોય તો પણ એવું કદાચ એવું કઈ છું નહીં તો હાલો હવે એ બધા આવે એટલે આ બધાને મૂકીને બધા ફેમિલી હારે હતા એટલે ફટાફટ આપણે ક્યાં કંઈ બ્લોગ ઉતારવા બે નહીં ફેમિલી આપણે કોઈને ખોટો લાગે એવું બધું ન કરે બરોબર એટલે થોડું ઘણું તો એ બધું ધ્યાન રાખવું પડે ન અત્યારે શું કહેવાય કે ત્યાં કે ગાડી તો હાલે એમ છે નહીં હવે બરોબર પાટિયા કેટલીક ફેરવું મૂકવાનું કેટલીક ફેરવું લેવા પાટિયા લઈ જવાનું મૂકવાનું તો હવે આપણે વિચાર્યું છે કે આપણે ભાઈબંધનું ઘર છે ને ત્યાં બાજુમાં મકાન છે અમારા ઘરના બાજુમાં તો ત્યાં આપણે ગાડી પાર્ક કરી દઈએ મને બધું ઉકળો થઈ ગયા બધું વરસાદનું બધું રસ્તા જ બગડી જાય એવું જ લાગે છે તો હાલો અહીંયા પાર્કિંગ કરી દો ગાડી પછી પાર્કિંગ કરીને પછી હવે ક્યાંક જવાનું થાય ને તો હું તમને બધાને કન્ટિન્યુ બ્લોગમાં કહેતો રહીશ અને જણાવતો રહીશ બરોબર તો આવો નવો બ્લોગ જોવા માટે તમે બધા ચડાઈ રહેજો પછી બાકી ન થતા પછી અડધો બ્લોગ જોઈએ બાકી હું કટકાશ કરું છું બાકી બીજું કંઈ નથી કરતો આમાં એટલે હું જવાનું ટેન્શન નહીં લેવાનું જવાનું તમારો ભાઈ બેઠો જવાનું બધા વિડીયો બનાવવા માટે કે મારે વહેલા આવી ગયા ઓલા બધા વિડીયો બનાવે છે સચિન જની તો હવે અમે કરી છે નાસ્તો મારા સત્ય હવે લઈને આવ્યા છે બબલા તો હાલો નાસ્તો કરવા કહી જાઓ ભાઈ બે શબ્દ તમારે કઈ કહેવાય નાસ્તો કરવા હા હાલો નાસ્તો કર ત્યારે બધા જાગીને આવી જશે અને આ ખાઈ છે એમાં ફાફડા છે મજા આવે થોડી આવું કોઈ ખાતા જ નથી પણ ખાઈ છીએ આજે બધા ભેગા છે ને ત્યાં મજા આવે છે હા હું હામું તમે કેમ પણ વિડીયો ઉતારે છે જોવે હરખાઈ કરી લેજો સચિનનો એટલે મારે કરવાનું હતું ધૂપ દેવા એટલે કે આજે ધાર કાઢવા હતી માતાજીની તો પ્રસાદીને ધાર કાઢવા હતી તો બધું આપણે કરી દીધું છે ધૂપ દેવા બધા એટલે બધી જગ્યાએ પ્રસાદ દીધી છે હવે આપણે બેસી જઈ એટલે બેસીને મારે તો આ બધું માતાજીનું એક કામ કરતો હતો એટલા માટે મેં કીધું આ તો મારે જ કરવાનું હોય ધાર કાઢવાનું હોય કે ગમે પ્રસાદીનું કામ હોય એનું તો મારે જ કરવાનું હોય બરોબર કેમ કે એ બધું આપણું નથી કહેતો પ્રશ્ન હિસાબ તો હાલો મને બધા દર્શન કરી દો તો હું મારું શરીર પણ વધારમાંથી વધારી લો ને પ્રસાદી સંભાળી દઉં માતાજી બરોબર પછી જશે વિડીયો બનાવવા માટે તો વિડીયો બનાવીને બધું કામ કરે આપણે ધાર કાઢે ને બધાને આવી જશે ને બધા આજે તો મીટિંગ બહુ આજે ભેગી થઈ ગઈ છે તમારા સુનિલભાઈ શું કરે હાલો હા અમારા સુનિલભાઈ તમારે કોઈને ઇવેન્ટ માં ને કઈ કામ હોય જરૂરી હોય વિડિયો શૂટિંગ માં એક નંબર કામ કરે છે શું કહેવાય ફોટોગ્રાફ શું નામ છે સ્ટુડિયો નું ઉન્નતિ સ્ટુડિયો ગામ જજો ગમે ત્યારે ઓર્ડર આપણે એક પોસ્ટ કરાવવાની છે ની એટલે એ પોસ્ટ થાય ને એટલે ભૂરો ઠાકોર તમે તારે મૂકી દે એમાં એટલે આ કેમેરો આપણને કોઈક દી ભાડે દઈ ને તો જ આપણે કરવાનું છે રાતના 12 વાગે આવજો પણ ઈ ભાઈ બોલે તો થાય ને હા ભાઈ બોલે તો ખરી ઓર્ડર બોર્ડર તમારે થતો હોય તો એ બધી સાચી વાત ભાડાનો રહેવા દે બધા આજે ભેગા થઈ ગયા છે આજે બધા નવીરા પડી જાય વળી તો કેમે બધા ભેગા થઈ જાય કે અમે એક જણા આવે કે બે જણા આવે કે પછી અલગ અલગ બધા આવતા ભાઈ કોણમ બેઠા છે હા ઈ નો આવે એ નો મજા આવે વ્લોગ માં છોકરીઓ આવે ને એટલે એવું છે હા એનર્જી છે એલર્જી છે મોટી કેવું છે એનર્જી બોલો હવે પાપા વડાવે તો બધા બે જશે 1 2 3 4 5 6 7 8 તો પોતે 9 જણા થઈ ગયા છે બધા અત્યારે બધા બનાવવાના છે કેટલા ને ખબર છે 1 2 જણાના વિડીયો 3 જણાના વિડીયો બનાવવાના છે એને સચિન આવ્યો છે ફાકા મારવા વળી કેમે નવરાય મળી ગયા હા અમાર સત્યાભાઈ આવ્યા આ દેખ ને સત્યાભાઈ હા બંગલો મૂકીને મહેલ મૂકીને ઝૂંપડીમાં આવ્યા અત્યારે પંચકેવી બાકા દીધી પડી પડી બુદ્ધિ એટલે બધા લાડ બધા ભેગા થઈ જાય બધા ડેવરા થઈ જતા ને એટલે બધા ભેગા થાય કોઈ ન પાડો બરોબર અત્યારે આપણે આવીએ છીએ જમવા તો જમવા બે જાય છે રોટલો પુલાવનું શાક પછી આ બપોરનું વધુ દૂધી છે પછી બપોર હતો ને જમવામાં ને પ્રસાદી છે ખીચડો લાભ છે ને પાપડ છે તો હવે આપણે પેટ પૂજા કરી લઈએ બરોબર ભૂખ્યા ચાર બપોરની વાત છે તો પેલો પુલાવનો સેટ થાય એટલું બધું તો હું નીકળું પડું આ તો ખાલી શોખ નો છે અને આ મેથીનો રહો છે
તો મેથીનો રવો વીધો હતો ને મને મેથીનો રવો બહુ ભાવ તો મેથી શાકનો રવો એટલે બહુ મીઠો મીઠો એટલે મજા આવે રાખે તો હાલો મેથીનો રવો પણ છે ફુલાવરનું શાકી છે રોટલો છે પાપડ છે બધું આવી ગયું છે અને હવે મારી મમ્મી હવે અમારે ઓલા ભાઈને જમવા છે ને અમારે ડોગ એટલે ખવડાવે છે તો હાલો જમી લો તમે બધા પણ જમવા આવી લો ને પ્રસાદી લઈ જાઓ બધા થોડી વિડીયો બાકી તમારે બધાને રૂબરૂ આવવું પડે જેવી હોય તો આપણે જમીન મસ્ત મને આવી શકીએ ઓકે બધી પેટ પૂજા કરી લીધી મજા આવી ગઈ પ્રસાદી લઈને અને આજનો બ્લોગ કંઈક આવો બધો હતો ને આપણે કંઈક બપોર પછી રજા હતી કે ફરવા કઈ જવાનું નહીં કેમ કે કંઈ પ્લાન જ નહોતો નહીં ટીવી અંદર એટલે સમજી રહેવાનું તમારે કે બધા હું અત્યારે થઈ ગયું થઈ જશે રાતના 10:30 જેવું થઈ ગયું છે તો સુઈ જવાનું છે બધાને બરોબર અમારા બાઈ તો ટીવી જોતો હતો સુઈ ગયો બરોબર તો બધા ભૂવાની જારી ગયા છે અને મારા મમ્મીને ફોન આવ્યો છે તો બધા હવે આમ ત્યાં માટા મારે છે અને બધા જમીન ફ્રેશ થઈને બધા કામ નવીરા થઈને બધા આવી ગયા છે બધા ફરી વાર બેસવા માટે તો બેસીને હવે તો શું કહેવાય કે એ બધા બેસે હવે આપણે બધાને સુઈ જવાનું છે તો અમારે હવે નથી ને હવે અમારે શું કહેવાય કે સવાર પડી છે હવે આખી રાત રોશે ગમે એટલે હિચકા નાખો તો એ રહે તો આજનો બ્લોગ તમે બધાને ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તો મળશું કાલના સવારના નવા બ્લોગમાં તમને બધાને આજનો બ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધાને જય માતાજી ને ગુડ નાઇટ ને જય માતાજી ટાટા